આપણા કમિટીના પ્રમુખ હિરજી લખમણ ચામરિયા. સ્ટેજ ઉપર પધારે હિરજીભાઈ લક્ષ્મણ ચાંબરિયા. મિત્રો આપણા પ્રમુખ સાહેબને તાળીઓથી વધાવજો. કમિટીના સહપ્રમુખ જયરામભાઈ સામજીભાઈ સાંડા. જયરામભાઈ શામજીભાઈ સાંડા સહપ્રમુખ પધારે અહીંયા. મિત્રો આમને તાળીઓથી વધાવશો. કમિટીના મંત્રી શ્રી હિરજીભાઈ ગોવિંદભાઈ બેરા. હિરજીભાઈ મંત્રી મંડળની જ્યારથી રચના થઈ ત્યારથી કન્ટિન્યુઅસ કરી રહ્યા છે. હિરજીભાઈ ગોવિંદા બેરા પધારે અહીંયા. અને મિત્રો તાળીઓથી વધાવજો એમને. કન્ટિન્યુઅસ છે. હું આશા કરું છું આજે કમિટી મેમ્બર્સ છે એમને કોઈની ઓળખાણની જરૂર નથી, બધા એમને સારી રીતે ઓળખે જ છે. સહમંત્રી શ્રી દામજીભાઈ સામજીભાઈ ગાંધી હાજર. ખજાનજી શ્રી રાઘુભાઈ માધેવાભાઈ ચૌધરી. આપણા ખજાનચી શ્રી રાઘુભાઈ માધવભાઈ ચૌધરી અહીંયા સ્ટેજ પર પધારે. મંડળ સારી રીતે કામ કરે પણ ખજાનજી બરાબર પૈસા સાચવીને ભેગા કરીને આપે આપણને, ત્યારે જ આ બધું સારું કાર્ય થઈ શકે છે. માટે રાઘુભાઈને તાળીઓથી વધાવો મિત્રો. સહ ખજાનજી શ્રી જીવરાજભાઈ કરમસિંહભાઈ ચામરિયા. સીતારામ પધારે. સીતારામ અહીંયા પધારે. તનતોડ મહેનત જેમની ભોજનાલયમાં કન્ટિન્યુઅસ. તાળીઓથી વધાવો મિત્રો એમને. તાળીઓથી વધાવો. કમિટીમાં સલાહકાર શ્રી ચાંપસીભાઈ રાઘુભાઈ સાંડા. ચાંપસીભાઈને વિનંતી પધારે અહીંયા. સલાહકાર આપણા. હું બધાને રિક્વેસ્ટ કરી કે ડાયસ ઉપર પધારે. પડશો નહીં તમે, વાંધો નહીં. રિક્વેસ્ટ કહીશ બધાએ ગામજનોને કે આમને તાળીઓથી વધાવે. નિસ્વાર્થ આ લોકો દિવસને રાત્ર ગામ માટે કાર્ય કરીએ છે અને આ કમિટીનો નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે આ એમનો આ છેલ્લો ભવ્ય પ્રોગ્રામ હશે. આવતા નવી સિઝનમાં નવી કમિટી એ લોકો દર્શાવશે અને એના માટે એ લોકો શુભેચ્છા આપે છે. આ કમિટીએ 4 આમંત્રિત પદાધિકારીઓ બી નિભ્યા છે. મુકેશ ભવાન ચામરિયા, રાજેશ રાઘુ રાવરિયા, સચિન દેવજી હાથિયાણી. એક એક નું નામ લે. મુકેશ ભવાન ચામરિયા. હું પોતે. મિત્રો તાળીઓથી વધાવો મિત્રો એમને. નવજવાન એકદમ. રાજેશ રાઘુ રાવરિયા, એમને બી તાળીઓથી વધાવો મિત્રો. સચિન દેવજી હાથિયાણી તાળીઓથી વધાવો મિત્રો એમને. તાળીઓથી. અને જીતેન્દ્ર અંબાવીભાઈ. વેલકમ વેલકમ. ક્રિકેટની ટીમ છે ભાઈ 11 જણની. 11 ટીમ 11 MPL. રિક્વેસ્ટ કરીશ પ્રમુખશ્રીને 2 શબ્દ કહે. સર્વ ગામજનોને નવા વર્ષના રામ રામ. હેપી ન્યૂ યર. શ્રી મેઘપર લેવા પાટીદાર મેઘપર યુવક ફાઉન્ડેશન તરફથી હું એટલો જ કહીશ આપ સૌને કે અમારો આ સામૂહિક લાસ્ટ પદાધિકારી તરીકે પ્રોગ્રામ છે અને સમસ્ત અમારી ટીમ વતીથી ક્યાંય કાર્યક્રમ કરતા દ્વારા યા તો કોઈ કામ કરવા દ્વારા કાંઈ ઉગ્ર શબ્દમાં કોઈને કહેવાઈ ગયું હોય, કાંઈ અમારી ભૂલ થઈ હોય તો સર્વે શ્રી લેવા પાટીદાર મેઘપર યુવક ફાઉન્ડેશન તરફથી હું આપ સમક્ષ માફી માંગુ છું. અને અમારા બાદ જે પણ કમિટી આવશે એને અમે
દિલથી સાથ સહકાર આપશું એવી અમને વચન આપું છું આપ સૌને. અમારા અનુભવની એમને જ્યાં જ્યાં જરૂર પડશે તો અમે ખડે પગે ત્યાં ઉભા રહેશું એ લોકો સાથે. એ અમારા છે, ગામ અમારું છે, એ જ ભાવથી એમને સપોર્ટ કરશો અમે. રાજેશભાઈને કહીશ એક ફોટો લે બધાનો સારી રીતે યાદગીરી માટે. ટોટલ 2 ફોટા લેવાના છે અમારે. કેમેરામેન ક્યાં ગયા? કેમેરામેન એક અમારા 7 જણનો, પછી અમારે સાથે 4 જણને અમે આમંત્રિત કર્યા. એ 4 જણ 2 ફોટા લેવાની ઈચ્છા છે. અમે એક સાથે પરિવારની જેમ કામ કર્યું છે અને હું આ બધાયમાં નાનો છું આ 4 ને છોડીને. અને આમની પાસે પણ માફી માંગુ છું, મારાથી ક્યારેક વાદ વિવાદમાં કાંઈ કહેવાઈ ગયું હોય, ક્યારેક કડક સ્વભાવ છે મારો, તો એ બદલ હું એમની સમક્ષ માફી માંગુ છું. સીતારામ બધાને. હિરજીભાઈ ગોવિંદભાઈ બેરાને કહીશ કે 2 શબ્દ કહે. જય સિયારામ. કાંઈ વધારે આપણા શું છે બોલવાનું કાંઈ નથી, કામ કરવામાં ઇન્ટરેસ્ટ છે. તમને એક ખાતરી આપું છું કે આટલા વર્ષે કામ કર્યા છે. મારી એક જ ભાવના છે કે 2030 સુધીમાં આપણે એટલું એ કામ કરવાનું છે. ગામનો બધાનો સાથ સહકાર, મંડળનો સાથ સહકાર છે જ, અને હજી પણ સારો આપે તો આપણો એક જ મારો ધ્યેય છે 2030માં આપણા ભચાઉ તાલુકોની પણ આ જિલ્લામાં ગામ મેઘપરનું નામ આવવું જોઈએ. સ્વચ્છતા હોય કે ધાર્મિક કાર્ય હોય કે પછી બીજું કોઈ પણ કામ હોય કે જેનાથી કરીને કે આપણા ગામમાં આપણું નામ થાય કે ભાઈ નહીં એક ગામ છે, ધાર્મિક છે, બધી રીતે બધાને વ્યવસ્થિત સાચવી અને સાંકળીને ચાલે છે, એવી ભાવનાથી આપણે બધાને કામ કરવાનું છે. જય સિયારામ. હું હિરજીભાઈ માટે બહુ નહીં કહું, પણ આ કમિટી સાથે સમજો 2 વર્ષથી જોડાયેલો છું, પણ એમ લાગે હિરજીભાઈ મારી એજના છે, સમજો 40s, એટલે સિનિયર સિટીઝન કે અમારા વડીલ તરીકે તો છે જ, નો ડાઉટ, પણ કોઈ પણ કાર્ય કરવા માટે એકદમ આપણને એકદમ સારી રીતે વાતાવરણમાં એડજસ્ટ કરાવી દે છે અને કેવી રીતે કામ કરવું અને કરાવવું એનું પૂરું આપણને જ્ઞાન આપે છે. તાળીઓથી બતાવો હિરજીભાઈને મિત્રો. તમે આગળ આવી જાઓ. કેમેરામેનની રિક્વેસ્ટ છે એક ટીમ 11નો ફોટો લઈ લે અમારી. અને નવા ટોપ પ્લેયર છે અમારા 4 નવી દિશા સાથે. આ વર્ષે આપણને સંપૂર્ણ ખર્ચના દાતા મળેલ છે શ્રી પ્રેમજીભાઈ શામજીભાઈ સાંડા પરિવાર તરફથી. તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે એમને તાળીઓથી વધાવે અને તાળીઓમાં કચાશ ના રાખે. આખા વર્ષના 6 લાખના દાતા છે મિત્રો, વધાવી લેજો એમને, હેતભર વધાવજો મિત્રો. રિક્વેસ્ટ કરીશ પ્રેમજીભાઈ શામજીભાઈ સાંડા પરિવાર સ્ટેજ ઉપર પધારે. સંપૂર્ણ પરિવાર સાથે પ્રેમજીભાઈ શામજીભાઈ સાંડા અહીંયા સ્ટેજ ઉપર પધારે. મિત્રો તાળીઓથી વધાવજો આ પરિવારને. આ પરિવારને તાળીઓથી વધાવજો મિત્રો. કોઈ લોભ રાખ્યો નથી અને આટલો સારો આપણને યોગદાન આપ્યો છે. માણસો કને 100 રૂપિયા કાઢવા હોય છે ને તોય નીકળતા નથી, અને આ લોકો 6 લાખ રૂપિયા મિત્રો, 6 લાખ રૂપિયા બહુ શ્રેષ્ઠ દાન છે, એ બી અન્ન ક્ષેત્રમાં.
એમનું સન્માન માટે હું રિક્વેસ્ટ કરીશ રાણીબેન હિરજી ચામરિયા. બંને રાણીબેન અને હિરજીભાઈને રિક્વેસ્ટ કરીશ સાથે કે સ્ટેજ સાથે ઉપર આવે. આવે. રાણીબેન હીરજીભાઈ લક્ષ્મણ ચાંબરિયા બંને સાથે આવે. સન્માન પત્ર આપીને તે આ પરિવારનો સન્માન કરશે. એમને શ્રી લેવા પાટીદાર મેઘપર યુવક મિત્ર ફાઉન્ડેશન સન્માન પત્ર, સન્માન પત્ર સન્માન પત્ર. અર્પણ કરશે એમને. મૂર્તિ ચલો આપણે રાધા મૂર્તિ કૃષ્ણની આપી. મૂર્તિ ઓકે. આપીએ છીએ. ઓકે. એ મૂર્તિથી એમનું સન્માન કરશે. મૂર્તિ આપી. કૃષ્ણ ભગવાનની મિત્રો રાધા કૃષ્ણ બોલો રાધે કૃષ્ણ. હવે સન્માન પત્ર માટે હું રિક્વેસ્ટ કરીશ કાનીબેન જીવરાજભાઈ ચામરિયા ચામરિયાને સ્ટેજ ઉપર પધારે. બંને કાનીબેન જીવરાજ કરમસિંહ ચાંબરિયા બંને બંને સચિન સાલ સાલ ભાઈઓ તાળીઓથી વધાવજો. બહુ સારું કાર્ય છે. તાળીઓથી વધાવજો મિત્રો. એમને સન્માન પત્ર અર્પણ કરી રહ્યા છીએ આપણે. સાલ સાલ એ જીવરાજ એક મિનિટ જીવરાજ હું દામજીભાઈને રિક્વેસ્ટ કરીશ કે સન્માન પત્ર વાંચીને સંભળાવે. સન્માન પત્ર હાલો. પ્રેમજીભાઈ શામજી સાંઢા પરિવારનું કાનીબેન જીવરાજ કરમસિંહ ચાંબરિયા સાલ ઓઢીને સન્માન કરી રહ્યા છે મિત્રો. તાળીઓથી વધાવો એમને, આ દાતા પરિવારને. એમની માટે એક વખત ઊભા થઈ જાઓ મિત્રો. એક વખત એક રિક્વેસ્ટ છે અને તાળીઓથી પાછા વધાવી લો એમને. ત્યારબાદ કેટલો સારો ભાવ છે આ વિચારો મિત્રો. અને કોઈને આવો ભાવ જાગતો હોય તો આવતા વર્ષ માટે પોતાનું નામ લખાવી શકે છે. કોઈને વર્ષના દાતા થવું હોય તો 6 લાખ રૂપિયાનું પેકેજ છે અને થઈ શકે છે. દાતા તરીકે નામ નોંધાવી શકે છે. સન્માન પત્ર વાંચીને દામજીભાઈ કહેશે. ભાઈ શ્રી પ્રેમજી શામજી સાંઢા, સૌ પ્રથમ આપનો મેઘપર ભોજનાલયમાં સંવંત 2080 ના 1 વર્ષના દાતા બન્યા છો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. પ્રેમજીભાઈ, આપ તથા આપનો પરિવાર હર હંમેશ મેઘપર ગામ માટે કોઈ પણ જાતની આવશ્યકતા હોય, કંઈ નવું નિર્માણ કરવું હોય, કોઈ આધ્યાત્મિક પ્રસંગ હોય કે અન્ય પ્રગતિનું કાર્ય હોય, આપ સદાય તન મન અને ધનથી સહાય કરો છો. આપની ભોજનાલય પ્રત્યેની અપ્રતિમ ભાવના અને આ કાર્ય નિરંતર ચાલ્યા કરે એવી આપની અંદરની ખેવના રહેલી છે. માટે તમે સદૈવ પવિત્ર કાર્યમાં અડીખમ ઊભા રહી ગામ પ્રત્યેની ભાવના પ્રકટ કરો છો. આજે અમે સૌ મેઘપરવાસીઓ અત્યંત ખુશાલી સાથે આપનું વિશિષ્ટ બહુમાન કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. આપ શ્રી દ્વારા આવા સમાજના ઉપયોગી કાર્ય ભવિષ્યમાં વધુને વધુ થતા રહે અને આપ પર ભગવાનની મહેર વરસતી રહે. આપ સુખી, સમૃદ્ધ અને નિરોગી રહો એવી જગતજનની માં બહુચરાનો ચરણે અભ્યર્થના પ્રાર્થના. શ્રી લેવા પાટીદાર મેઘપર યુવક ફાઉન્ડેશન. તાળીઓથી વધાવો મિત્રો. ધન્યવાદ. ગેટના દાતા ડાયરેક્ટ આ જ પરિવારમાં જીરમભાઈ આપણા ગેટના દાતા બી બનેલ છે. એમાં કન્યા છાત્રાલય નડાલ બને છે રહી. બધાને મિત્ર એના વિશે ખબર જ હશે.
એમાં બી આપણા ગામના બહુ સારા યોગદાન આપેલા છે, બહુ સારો લાભ લીધેલ છે. એ લોકોએ આપણા ગામનું નામ બહુ રોશન કરાવ્યું છે કન્યા છાત્રાલયમાં બહુ મોટું યોગદાન આપીને મિત્રો. એવા દાતાશ્રીનું મુકેશભાઈ નામ લેશે હમણાં. સૌ પ્રથમ તો આપણા ગામ મંડળ તરફથી બી આપણે 15 લાખ રૂપિયા લખાવ્યા છે. તો એમાં સર્વનો યોગદાન સર્વનું છે. યોગદાન સર્વ છે. પોતપોતા સર્વ. માટે પણ એના માટે બધાનું તાળીઓ પોતપોતા વધાવે. માટે તાળીઓ વધાવી લો મિત્રો. હર એક વ્યક્તિનું યોગદાન છે. 15 લાખ રૂપિયા આપણા ગામ તરફથી લગાવ્યા છે આપણે. તથા 15 લાખ રૂપિયા નડાલમાં લખાવેલ લખમણભાઈ જગાભાઈ બેરા, એમને હું રિક્વેસ્ટ કરીશ કે પરિવાર સ્ટેજ સાથે ઉપર પધારે પરિવારમાં લક્ષ્મણભાઈ જગાભાઈ બેરા. એમનું સન્માન કરશે ધનીબેન ધનીબેન રાઘુભાઈ માદેવા ચૌધરી. લક્ષ્મણભાઈ જગાભાઈ બેરા પરિવાર હોય તો પરિવાર સાથે. અને દામજીને બી રિક્વેસ્ટ છે ધનીબેન રાઘુભાઈ માદેવા ચૌધરી અહીંયા પધારે અને એમનું સન્માન કરે. મિત્રો આ લોકોએ 15 લાખ રૂપિયાનો ડોનેશન કર્યો છે. બહુ મોટી રકમ છે કન્યા છાત્રાલયમાં. આ બહુ મોટું દાન છે. અને મારા શબ્દમાં કહીશ ને તો આ દાન નહીં, એક મોટું ઇન્વેસ્ટમેન્ટ છે અહીંયાનું. અહીંયાના પેઢી દર પેઢીને આનું પુણ્ય મળશે. કારણ કે એક એક દીકરી અને એના પછી હવે ત્યાં જ આપણી છોકરા માટેની બોયઝ પણ હોસ્ટેલ બની રહી છે. એટલે આ બહુ સારું કાર્ય કર્યું છે આ લોકોએ અને બહુ મોટું યોગદાન છે મિત્રો. આ એને તાળીઓથી વધાવો. તાળીઓથી વધાવો મિત્રો. તાળીઓમાં કંજૂસી નહીં બિલકુલ. આભાર બેરા પરિવારને. ખૂબ ખૂબ આભાર બેરા પરિવારનો, જેમણે આપણા ગામનું નામ રોશન કર્યું છે મિત્રો. ગર્વથી લઈ શકીએ ત્યાં જઈએ ત્યારે વાંચશો તો. હવે નડાલ પેટે 15 લાખ રૂપિયા આપેલ બીજા પરિવારને હું નામ લઉં છું. રાણીબેન હિરજીભાઈ ચામરિયા તથા જમણાબેન દામજીભાઈ ચામરિયા તથા રતનબેન અરવિંદ ચામરિયા. રિક્વેસ્ટ કરીશ બધાને સ્ટેજ ઉપર પરિવાર પધારે. સ્ટેજ ઉપર પધારે. થોડુંક ઝડપ રાખજો. આ લોકો એવી 15 લાખ રૂપિયાનો મિત્રો દાન કર્યો છે. તાળીઓથી વધાવો. 15 લાખ રૂપિયાનો દાન કર્યો છે. ભૂમિદાતા બન્યા છે ત્યાં. એમનું સન્માન કરશે સતીબેન હિરજી ગોવિંદા બેરા. સતીબેન હિરજી ગોવિંદા બેરા. આપનું સન્માન કરશે હીરજીભાઈ ગોવિંદાભાઈ બેરા મિત્રો. 15 લાખના દાતા છે કન્યા છાત્રાલયમાં ભૂમિદાતા. તાળીઓથી વધાવજો મિત્ર. તાળીઓથી વધાવો. દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર. તથા હું રિક્વેસ્ટ કરીશ હવે 15 લાખ રૂપિયા દાન દીધેલ રાઘુભાઈ માદેવા પરિવાર રાઘુભાઈ માદેવા પરિવારને એનું સન્માન કરશે હિરીબેન દામજી ગાંધી. ધનીબેન અને રાઘુભાઈ માધેવા ચૌધરી. હવે 15 લાખ રૂપિયા ભૂમિદાતા તરીકે સ્વામિનારાયણ સિટી ડોંબીવલી એક બહુ સારું મોટું પ્રોજેક્ટ બને છે. સ્વામિનારાયણ સિટી ડોંબીવલી તેમના પાર્ટનર હિરજીભાઈ લક્ષ્મણભાઈ ચામરિયા તથા જેરમભાઈ સામજી સાંડા. હું રિક્વેસ્ટ કરીશ એમને સ્ટેજ ઉપર પધારે. અને મિત્રો આ જો બીજા આ પરિવાર પાછા રિપીટ નામ આવે છે એટલે સોચો કેટલું યોગદાન આપે છે. રિક્વેસ્ટ કરીશ કાનીબેન જીવરાજભાઈ ચામરિયાને સ્ટેજ ઉપર પધારે આનું સન્માન કરવા માટે. તાળીઓથી વધાવો. રિપીટ છે ભાઈ. આ રિપીટ 15 લાખ રૂપિયા કંપની તરફથી પાછા.
બહુ મોટું યોગદાન છે મિત્રો. તાળીઓથી વધાવો મિત્રો, તાળીઓથી. સાંડા પરિવારનું રિપીટ યોગદાન હોતું હોય છે. નડાલમાં 11 લાખ રૂપિયા એક રૂમના દાતા 11 લાખ રૂપિયા દઈને દાતા બનેલ સ્વર્ગવાસી મગીબેન રત્તા સાંડા તથા ગંગસ્વતી લાદીબેન રાઘુ સાંડા તથા સ્વર્ગવાસી જમનાબેન દામજી સાંડા સાંડા પરિવારને રિક્વેસ્ટ કરીશ બધા સ્ટેજ ઉપર પધારે. સ્ટેજ ઉપર પધારે. આમને મિત્રો તાળીઓથી વધાવજો. ખૂબ સારું યોગદાન છે કન્યા છાત્રાલયમાં. એમનું સન્માન કરશે મુકેશ ભવાન ચાંબરિયા તથા રાજેશ રાઘુ રાવરિયા. આ લોકોનું સન્માન કરશે મુકેશ ભવાન ચાંબરિયા તથા રાજેશ રાઘુ ચાંબરિયા રાવરિયા સોરી. તાળીઓથી વધાવજો મિત્રો. આને ખૂબ રિપીટ ઉપર રિપીટ છે. 11 લાખના દાતા છે, આ રૂમના દાતા છે. આ બહુ મોટું યોગદાન છે. ભોજનાલય પેટે રસોડાના દાતા 208 નામ ટોટલ કુલ આપણી પાસે આવેલ છે, જેની યાદી અહીંયા લખેલ છે. જે કદાચ સવારે બધાને ટંગ કરીને મેસેજ આવતો હશે, કોઈકનો હેપી બર્થડે, કોઈકની એનિવર્સરી, કદાચ કોઈક વડીલો આપણે સાથે અત્યારે નહીં હોય ને એમની પુણ્યતિથિ, ટોટલ 208 નામ એવા આવેલ છે, જેની રકમ છે 4,64,275 રૂપિયા. દિવાળી તો દિવાળી મિત્રો, 4,64,275 રૂપિયા મિત્રો. દિવાળી તો દિવાળી. ટીપે ટીપે સરોવર ભરાય. આમાં કોઈ ભાઈઓ રહી ગયા હોય, ચૂકી ગયા હોય, પીઝા મંગાવી લીધા હોય ભૂલથી આમાં નામ લખાવવાની જગ્યાએ, તો નેક્સ્ટ યર કાંઈ બી આવું કાર્ય આવે તો યાદ કરજો. ફૂલ નહીં ને ફૂલની પાખડી, જે તમને ગામના વડીલો તથા પટેલોનો આપણે સન્માન લેવાનું છે. દેવજીભાઈ મંજીભાઈ ચામરિયા, એમનું સન્માન કરશે રામજી હરી હાથિયાણી. દેવજીભાઈ મનજી ચામરિયા પટેલ પાઘડી જેને આપણે કહીએ મિત્રો. રામજી હરી હાથિયાણી ન હોય તો કોઈ પણ એમની જગ્યાએ એમના પરિવારના મેમ્બર આવી શકે છે. જગદીશ એમની જગ્યાએ આવે છે ધનજીભાઈ હરિભાઈ હાથિયાણી. એમનું સ્વાગત કરશે મિત્રો. આમને તાળીઓથી વધાવી લો. ત્યારબાદ આપણે સન્માન કરવાનું છે કાનીબેન જીવરાજભાઈ કરમસિંહ ચામરિયાનું. એમનું સન્માન કરશે ગોમીબેન ચાપસી સાંડા. ગોમીબેન ચાંપસી સાંડા. ગોમીબેન અને ચાપસીભાઈને રિક્વેસ્ટ કરી સ્ટેજ ઉપર આવે. મિત્રો આપણે આ ડેલી કલેક્શન વાળું ચાલુ કર્યું ને ત્યારથી 2 વર્ષમાં સૌથી મોટું યોગદાન હોય તો કરમસિંહ ગણેશા ચાંબરિયા. સૌથી મોટું ડેલી કલેક્શનમાં કન્ટિન્યુઅસ એક બી બર્થડે હોય કે કાંઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ ચીજ કોઈ દિવસ નથી છોડતો આ પરિવાર. કન્ટિન્યુઅસ 2 વર્ષથી લગાતાર હું જોઈ રહ્યો છું. સૌથી શ્રેષ્ઠ યોગદાન કરમસિંહભાઈ ગણેશા ચાંબરિયાનો છે. તાળીઓથી વધાવજો મિત્રો. હર બર્થડે હોય, કોઈ પણ હોય, તિથિ હોય, કોઈ ચીજ કન્ટિન્યુઅસ આવે છે મિત્રો. આજે અમારા બાપાની પુણ્યતિથિ બી છે. એમનો પણ આવી ગયો છે મિત્રો આજે. હવે હું રિક્વેસ્ટ કરીશ સરપંચ શ્રી કરશનભાઈ અક્કાભાઈ ચામરિયાને. એમનું સન્માન કરશે જીતુભાઈ અંબાવી વૈદ. આપણા સરપંચ શ્રી કરશનભાઈ અખાઈભાઈ ચાંબરિયા પધારે અહીંયા સ્ટેજ પર.
સ્ટાઇલ જેવો પુષ્પા ચાલતો આવે છે. રિપીટ થઈ જાય મુકેશ એકવાર. ઝુકેગા નહીં સાલા. મિત્રો આપણા સરપંચ સરપંચ છે એટલે ક્યારેક કામમાં ભૂલચૂક થઈ શકતી હોય છે. સરપંચને રિક્વેસ્ટ કરીશ બે શબ્દો કહે. સરપંચ બની જાવ અને કાંઈ ના આવડે એવું ના બને. રામ રામ. તમે કોઈ સવાલ ના પૂછો ને એટલે ભાગી ગયા, બીજું કાંઈ નથી. હવે આપણે સન્માન કરશું માજી સરપંચ શ્રી રાઘુભાઈ વિશ્રામભાઈ ચામરિયા. આપણા માજી સરપંચ રાઘુભાઈ વિશ્રામભાઈ ચામરિયા અહીંયા સ્ટેજ ઉપર પધારે મિત્રો. માજી સરપંચ નથી હાજર. હાજર નથી. હવે બીજા માજી બીજા માજી સરપંચ શ્રી લખમણભાઈ જગાભાઈ બેરા. લખમણભાઈ જગાભાઈ બેરા આપણા માજી સરપંચ. એમનું સન્માન કરશે પ્રવીણભાઈ વાલજીભાઈ ગાંધી. એમના સન્માન માટે પ્રવીણભાઈ વાલજીભાઈ ગાંધી પધારે અહીંયા મિત્રો. એમના જગ્યાએ આવી રહ્યા છે. પધારો પધારો ભાઈ. તેમનું સન્માન કરશે દેવરાજ કરમસિંહ ચામરિયા. એમને રિક્વેસ્ટ કરીશ કે તૈયાર રહે. સમય થોડુંક ઓછું છે એટલે થોડુંક રેડી રાખું છું. કારણ કે આના પછી ચંદ્રિકાબેનનો બી લાભ પૂરેપૂરો આપણો લેવાનો છે. તાળીઓથી વધાવો મિત્રો. માજી સરપંચ આ લોકોનું બી ખૂબ સારું યોગદાન છે. સરપંચ તથા માજી સરપંચોનું બી. માજી સરપંચ શ્રી ગોકળ રાઘુ સાંડા. એમનું સન્માન કરશે દેવરાજભાઈ કરમસિંહભાઈ ચામરિયા. આપણા માજી સરપંચ ગોકરભાઈ રાઘુ સાંડા સ્ટેજ ઉપર પધારી ચૂક્યા છે. એમનું સન્માન કરશે ચાંબરિયા દેવરાજ કરમસિંહ. તે બાદ રિક્વેસ્ટ કરીશ માજી સરપંચ ધનુબેન કરસન ચામરિયા. એમનું સન્માન કરશે મુક્તાબેન હિરજી ગાંધી. તે તૈયાર રહે પ્લીઝ. તાળીઓથી વધાવો મિત્રો. મુક્તાબેન હિરજી ગાંધી. તાળીઓથી વધાવજો મિત્રો. માજી સરપંચ કમિટી નિમિત્ત કમિટી છે જે કાર્ય માટે આપણે નિમિત્તેલા છે. ભોજાભાઈ રણછોડભાઈ રાવરિયાને રિક્વેસ્ટ કરી સ્ટેજ ઉપર પધારે. એમનું સન્માન કરશે હિરજીભાઈ રણછોડભાઈ ગાંધી. ભોજાભાઈ રણછોડભાઈ રાવરિયા સ્ટેજ ઉપર પધારે મિત્રો. કેતસીભાઈ રાજાભાઈ ચામરિયા. તેમનું સન્માન કરશે નારાયણભાઈ રામજી દેસાઈ. તાળીઓથી વધાવજો મિત્રો. આ લોકો કન્ટિન્યુઅસ અત્યારે મહેનત કરી રહ્યા છે. નિસ્વાર્થ યોગદાન આપતા હોય છે મિત્રો. વધાર્યા છે સ્ટેજ ઉપર મિત્રો. એમનું સન્માન કરશે નારાયણ રામજી દેસાઈ. તાળીઓથી વધાવો મિત્રો. ત્યારબાદ હું રિક્વેસ્ટ કરીશ માવજી રત્તા સાંડા. એમનું સન્માન કરશે પરબત દોસા ચૌધરી. તાળીઓથી વધાવો મિત્રો. આને માવજીભાઈ રત્તાભાઈ સાંડા. માવજીભાઈ રત્તાભાઈ સાંડા. એનું સન્માન કરશે પરબતભાઈ ડોસાભાઈ ચૌધરી. જીભાઈ જીરમભાઈ રાવરિયા. તેમનું સન્માન કરશે જીવરાજભાઈ વાલજીભાઈ ગાંધી. તાળીઓથી વધાવજો મિત્રો આ લોકોને.
આપણા ગામમાં બલ્બ હવે બંધ નથી થતા, એમાં આ બધાનો બહુ સારો સાથ સહકાર છે. આ તો એક એક્ઝામ્પલ આપું છું, આવા ઘણા બધા કાર્ય હોતા હોય. રામજી જેરમ રાવરિયા નથી. ઓકે, આપણે આપણા ગામના અમુક સારા પદ અધિકારીઓનું સન્માન કરશું. જેમ કે આપણા હૈદરાબાદના પ્રમુખ છે ધનજી હરી હાથિયાણી. હૈદરાબાદના પ્રમુખ મિત્રો ધનજીભાઈ હરિભાઈ હાથિયાણી એમનું સન્માન કરશે અરવિંદભાઈ માવજીભાઈ વૈદ. પ્રમુખ છે અને કન્ટિન્યુ રિપીટ થયેલ પ્રમુખ છે લોકોની ઈચ્છાથી. ત્યારબાદ હું રિક્વેસ્ટ કરીશ દામજીભાઈ લખમણભાઈ બેરા, જે કચ્છ વાગડ લેવા પાટીદાર બેંગ્લોરના ટ્રસ્ટી છે, અને એમનું સન્માન માટે હું રિક્વેસ્ટ કરીશ રમેશભાઈ ભવનભાઈ સાંડા. દામજીભાઈ લખમણ બેરા. તાળીઓથી વધાવો મિત્રો. હૈદરાબાદના પ્રમુખ છે, રિપીટ થઈ ગયા છે, પાછા રિપીટ કન્ટિન્યુઅસ. સારું કામ કરે ત્યારે રિપીટ થાય છે ભાઈ. તાળીઓમાં કંજૂસી હોય છે. દામજીભાઈ બોલો રિપીટ. દામજીભાઈ લખમણ બેરા કચ્છ વાગડ લેવા પાટીદાર બેંગ્લોરના ટ્રસ્ટી છે મિત્રો. અમને પણ સન્માનથી તાળીઓથી વધાવી લેજો. હવે એક સન્માન કરશું, એમાં 1 મિનિટ માટે માઇક બંધ રાખવામાં આવશે. દામજીભાઈ સામજીભાઈ ગાંધી, તે ગાંધી પરિવારના પ્રમુખ છે, અને એમનું સન્માન કરશે હું પોતે મુકેશ ભવાન ચામરિયા. થેન્ક યુ મુકેશભાઈ, થેન્ક યુ. ગામના અમુક વડીલોનું બી સન્માન કરવામાં આવશે. સામજી ધનજી સાંડા, તેમનું સન્માન કરશે શાંતિલાલ રણછોડ ચાંબરિયા. શામજી ધનજી સાંડા, એમનું સન્માન કરશે શાંતિલાલ રણછોડ ચાંબરિયા મિત્રો. અહીંયા પધારે. ત્યારબાદ રણછોડ મંજી ગાંધી, તેનું સન્માન કરશે સુરેશ જીવડા. રણછોડભાઈ મંજીભાઈ ગાંધી. ઉપર આવવામાં વડીલોને તકલીફ પડતી હોય તો તમે નીચેથી સન્માન કરી શકો છો. વડીલો છે મિત્રો, અહીંયાના આશીર્વાદથી જ આપણું આ કામ થાય છે, એટલું સમજીને ચાલજો. અહીંયાને તાળીઓથી વધાવો. અહીંયાનો માથે હાથ છે ને ત્યારે આ બધા કામ થાય છે. રણછોડભાઈ મંજીભાઈ ગાંધી. નીચે જ લઈ લો આ લોકોના સન્માન વડીલોના. કાનજીભાઈ કાનજી કારા. કાનજીભાઈ મંજીભાઈ કારા ચૌધરી. કાનજીભાઈ જર્સી પહેરવા ગયા લાગે છે, બીઆઈ ગયા લાગે, નહીં તમે જર્સી લઈ લેશો. ના ના, આવી ગયા. એમપીએલ ના વિનર્સ અને રનર્સ અપ ને રિક્વેસ્ટ કરીશ કે જર્સી પહેરીને આવે એમને પ્રાઇઝ લેવા માટે. એમપીએલ ના પ્લેયર ને હું રિક્વેસ્ટ કરીશ. હવે આપણા ગામના વડીલ દેવરાજભાઈ કરમસિંહભાઈ ચામરિયાને રિક્વેસ્ટ કરીશ પધારે. તેમનું સન્માન કરશે હરિભાઈ જેરમભાઈ ચામરિયા. હરિભાઈ જેરામભાઈ રાવરિયા મિત્રો, એમનો સન્માન કરશે. હતા પેલા હતા હરિભાઈ છે, હરિભાઈ જયરામભાઈ રાવરિયા. મુકેશ પ્રેમજી ચામરિયાને રિક્વેસ્ટ કરીશ. પ્રિતેશ છે, પ્રિતેશ હરી રાવરિયા પધારે મિત્રો. પ્રિતેશ હરી રાવરિયા. મંથન પધારે મિત્રો, મંથન પધારે એમના સ્થાને.
મંથન જલ્દી આવતા જર્સી પહેરવા જવાની છે. વિનર છે ભાઈ, વિનર. બંને ટીમના 9 પ્લેયરને રિક્વેસ્ટ કરીશ કે તે જર્સી પહેરીને આવે. આ લોકોને મિત્રો તાળીઓથી વધાવો. ત્યારબાદ હું રિક્વેસ્ટ કરીશ નાનજી માંડન વાવિયાને સ્ટેજ ઉપર પધારે. તેનું સન્માન કરશે મુકેશભાઈ ગોવાભાઈ રાવરિયા. નાનજીભાઈ માંડનભાઈ વાવિયા હાજર નથી. ચલો ત્યારબાદ હું રિક્વેસ્ટ કરીશ મંજીભાઈ જગ્ગાભાઈ બેરા. તેનું સન્માન કરશે મનસુખ હરી ગાંધી. મનસુખ આ વખતે આપણું મંડળે નક્કી કરેલું કે અમુક વિદ્યાર્થીઓનો બી સન્માન કરવાનો છે આપણે. સારા પર્સન લાવ્યા હોય એમનો પ્રોત્સાહન વધે જેના માટે. પ્રાઇઝ દેવું તો ખાલી એક બહાનું છે. એકવાર હજી ધોરણ 5મીમાં પાસ થયેલ વ્યક્તિ ગામી મહેક જીતેન્દ્ર. ગામી મહેક જીતેન્દ્ર 89% આવેલ છે એને. 88.47%. ગામી મહેક જીતેન્દ્ર સ્ટેજ ઉપર આવે. સ્ટેજ ઉપર આવે ગામી મહેક જીતેન્દ્ર. ત્યારબાદ સ્ટેન્ડર્ડ 6 ગાંધી સમર ભાવેશ. ગાંધી સમર ભાવેશ 89%. વિદ્યાર્થીઓને તાળીઓથી વધાવો મિત્રો, એનો પ્રોત્સાહન વધારવાનું છે. હજી મહેનત કરે અને સારા પર્સન લાવે. 88 વાળા 98 ત્યારે લાવશે, તમે તાળીઓ વગાડશો ત્યારે. ગાંધી સમર ભાવેશ. હાલો એના પછી અમારે મિસ્ટ્રી મુકેશ ચાંબરિયા 92%. મિત્રો તાળીઓથી વધાવો અને એ અહીંયા સ્ટેજ ઉપર આવે. કોંગ્રેસ રિલેશન મિસ્ટ્રી. તાળીઓથી વધાવો મિત્રો. 92% છે, બહુ સારા કહેવાય. બહુ મહેનત કરવી પડશે. 7th સ્ટેન્ડર્ડ હેતવી મુકેશ ચામરિયા 87%. હેતવી મુકેશ ચામરિયા. ત્યારબાદ રાવરિયા જીયા મુકેશ. હેતવી મુકેશ ચામરિયા 87%. સ્ટેન્ડર્ડ 7th. તાળીઓથી વધાવો મિત્રો. આપણે નેક્સ્ટ યર આ 87 ને 97 માં કન્વર્ટ કરવાના છે. આ લોકોને પ્રોત્સાહન આપીને હજી આપણે ઉપર પર્સન લઈ આવ્યા છે. 7th સ્ટેન્ડર્ડ રાવરિયા જીયા મુકેશ 87. નેક્સ્ટ યર ટાર્ગેટ 97. સ્ટેન્ડર્ડ 8 પ્રિન્સી નરસિંહભાઈ વૈદ. પ્રિન્સી નરસિંહભાઈ વૈદ 95%. પ્રિન્સી નરસિંહભાઈ વૈદ. એમના ઘરના કોઈ હાજર હોય તો પ્લીઝ એમનું ગિફ્ટ લઈ જાય. ધોરણ 10મી જીયા નરસિંહભાઈ વૈદ 86.3%. જીયા નરસિંહભાઈ વૈદ આવે છે. છે. જીયા નરસિંહભાઈ વૈદ. મિત્રો તાળીઓથી વધાવો. એન્જિનિયર ડોક્ટર જે બનવું હોય સારી રીતે બને એવી શુભેચ્છા. કેટલા પર્સન્ટ છે? 86.3%. મિત્રો તાળીઓથી વધાવજો. ત્યારબાદ સ્ટેન્ડર્ડ 10th અભય સુરેશ ચામરિયા 88.4%. અભયના ફેમિલીમાં ઓલરેડી એક એરોનોટિકલ એન્જિનિયર છે, એક મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર છે. તાળીઓથી વધાવો મિત્રો, તાળીઓથી. સ્ટેન્ડર્ડ 10 દીક્ષિતા રાજેશ રાવરિયા 93.8%. દીક્ષિતા રાજેશ રાવરિયા. દીક્ષિતા રાજેશ રાવરિયા 93.8.
કોંગ્રેચ્યુલેશન. તાળીઓથી વધાવો મિત્રો, તાળીઓથી પ્રોત્સાહન આપવાનું છે આ લોકોને, હજી મહેનત કરે અને આના કરતા બી વિશેષ રિઝલ્ટ લાવે. સ્ટેન્ડર્ડ 10 તિથિ મુકેશ ચામરિયા 95.8%. તિથિ મુકેશ ચામરિયા, આ મુકેશભાઈની બીજી છોકરી મિત્રો. કેટલા પર્સન્ટ? તાળીઓથી વધાવો મિત્રો. 95.80% મિત્રો, 95.80%. મેઘપરમાં ટોપર કહી શકીએ આપણે. સ્ટેન્ડર્ડ 11th સિયા અરવિંદ સાંડા 94%. સિયા અરવિંદ સાંડા, સિયા અરવિંદ સાંડા મિત્રો. %94. તાળીઓથી વધાવો મિત્રો એને. સ્ટેન્ડર્ડ 8 પ્રિન્સી નરસિંહભાઈ વૈદ આવી ગઈ છે 95%. એને રિક્વેસ્ટ કરીશ કે એનું ગિફ્ટ લઈ જાય. બહુ સારા પર્સન્ટ કહેવાય, 95% મિત્રો. તાળીઓથી વધાવો. સોની ઈશ્વર હાથિયાણી 90.8. સોની ઈશ્વર હાથિયાણી અહીંયા વધારે. જેમ મેં સ્ટાર્ટિંગમાં કીધેલું, આ બધાને પ્રોત્સાહન મળે કે પ્રેમજીભાઈની જેમ આગળ ભવિષ્યમાં દાન કરી શકે, તો એમના છોકરાને રિક્વેસ્ટ કરી. સ્ટેન્ડર્ડ 13 હિરેન પ્રેમજી સાંડા. હિરન પ્રેમજી સાંડા. ઝપાટે આવો પપ્પા, વાટ જોઈએ છે. સ્ટેન્ડર્ડ 14 દ્રષ્ટિ સામજી ચૌધરી 91%. તાળીઓથી વધાવો મિત્રો એને, તાળીઓથી. પિતા પુત્ર. બેટા કેટલા લખવાના છે, લખાવતો જા. સ્ટેન્ડર્ડ 14 દ્રષ્ટિ સામજી ચૌધરી. દ્રષ્ટિ રામજી ચૌધરી, દ્રષ્ટિ રામજી ચૌધરી મિત્રો. કોઈના નામ બોલવામાં ભૂલચૂક થાય તો એને સુધારીને સમજી લેજો, અને એના માટે રિયલી વેરી સોરી. સ્ટેન્ડર્ડ 14 આયુષી નીતિન વાણ સીએ ઇન્ટર. આયુષી બેન નીતિન વાણ પધારે અહીંયા. ત્યારબાદ કીર્તિ કાંતિ રાવરિયા સીએ ઇન્ટર. રાવરિયા પરિવારનો અવાજ આવ્યો. તાળીઓથી વધાવો મિત્રો, તાળીઓથી. જર્સી તૈયાર છે. થેન્ક યુ પ્રેમજીભાઈ. થેન્ક યુ. કાલે આપણે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ રાખી હતી, MPL મેઘપર પ્રીમિયર લીગ. કોણે કોણે જોઈ? હાથ ઉપર કરે. મજા આવી? અવાજ ના આવ્યો? નથી આવી. નેક્સ્ટ યર કરવાની? નેક્સ્ટ ટાઈમ કરવાની કે? કેટલા પ્લેયર ફક્ત ક્રિકેટ રમવા માટે દેશમાં આયા? બોમ્બે થી કેટલા પ્લેયર? વાહ, સરસ, વેરી ગુડ. આ અડધા ખોટા હાથ છે, અડધા દર વખતે આવે છે. એટલે તમે હારી જાઓ છો. હા. MPL માં યોગદાન આપેલ સર્વપ્રથમ હું તમને બધાને કહીશ કે અમ્પાયર સુરેશ જીવરાજ ચામડિયા માટે તાળીઓથી વધાવે. એમ્પાયર, એમ્પાયર. એમને ઘણા ગૂગલ પે મળ્યા છે, એમ બીજા બધા પ્લેયરો કહે છે. સ્કોરબોર્ડ વસંત દેવરાજ ચામરિયા, જગદીશભાઈ રાઘુ રાવરિયા, વિવેક અશોક ચૌધરી. આ લોકોને તાળીઓથી વધાવો મિત્રો. આ બધાએ સહયોગ આપ્યો ત્યારે બધાના સ્કોર્સ ખબર પડી છે. કોમેન્ટ્રી असर नहीं होता भाऊ शांतिलाल रणछोड़ चामरिया. એમને પણ તાળીઓથી વધાવો મિત્રો.
કોમેન્ટ્રી કન્ટિન્યુઅસ આપી રહ્યા હતા તે શાંતિલાલ રણછોડ ચાંબરિયા. એક છોટા રસ્સી બોમ્બ था रस्सी बॉम्ब काव्य अरविंद सांडा કાવ્ય અરવિંદ સાડા અહીંયા હોય તો આવે એકવાર. આ બધાએ બહુ સારો યોગદાન આપેલો એમપીએલ માટે. ફાઇનલ માં મેન ઓફ ધ મેચ ફર્સ્ટ પ્રાઇઝ આવશે, આપણે આપશું ફાઇનલ નો મેન ઓફ ધ મેચ અશોક ભુજા રાવરિયા. ફાઇનલ્સ મેન ઓફ ધ મેચ અશોક ભુજા રાવરિયા 4 વિકેટ્સ. એમનું સન્માન એમને ગિફ્ટ આપશે સચિન દેવજી હાથિયાણી. મેન ઓફ ધ મેચ ફાઇનલ માટે મેન ઓફ ધ મેચ અશોક જર્સી નંબર 18 ટીમ અષ્ટવિનાયક. બેસ્ટ બેટ્સમેન મંથન હરી રાવરિયા ટીમ અષ્ટવિનાયક. તાળીઓથી વધાવો મિત્રો. બેસ્ટ સન્માન- બેટ્સમેન इनનું સન્માન કરશે જીતેન્દ્ર અંબાવી વૈદ. सॉरी इनमें गिफ्ट आपसे ट्रॉफी आपसे जितेंद्र अंबावी वैद. તાળીઓથી વધાવો મિત્રો. તાળીઓથી મંથનને. बेस्ट बॉलर अंकित चौधरी એમને ગિફ્ટ આપશે રાઘુભાઈ માધેવાભાઈ ચૌધરી. અંકિત ચૌધરી બેસ્ટ બોલર હાજર નથી. કયો ટીમનો હતો? ટીમ કયો હતો? અંકિત ચૌધરી શ્રીરામના કેપ્ટનને વિનંતી કરીશ કે તે એમનું ગિફ્ટ લે. વાહ વાહ પકા વાહ. પ્રકાશ મીણાત રાઘુભાઈ ને હું વિનંતી કરીશ કે એમને ટ્રોફી આપે બેસ્ટ બોલરની. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તાળીઓથી વધાવો મિત્રો. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જે આખા ટુર્નામેન્ટમાં સારો સહયોગ આપ્યો હોય અશોક ભોજા રાવરિયા. કમ ઓન રિપીટ. વાહ. હિરજી ગોવિંદા બેરાને રિક્વેસ્ટ કરીશ કે એમને ગિફ્ટ આપે ટ્રોફી આપે. જર્સી નંબર 18 રિપીટ થયેલ છે ભાઈ. જર્સી નંબર 18 લકી લાગે છે હરતી. કિંગ કોહલી જર્સી નંબર 18 કિંગ કોહલી. તાળીઓથી વધાવો મિત્રો. शेर तो बोलना आता नहीं है लेकिन लक्ष्य छोटा होता है ना तो आदमी रह जाता है. किसी का लक्ष्य सिर्फ तथास्तु था तो रनर्स अप में रह गया. रनर्स अप है श्री राम टीम श्री राम. मैं रिक्वेस्ट करूंगा टीम श्री राम को स्टेज पर आए. कैप्टन प्रकाश मीणात. તાળીઓથી વધાવો મિત્રો. उनका लक्ष्य तथास्तु था, तथास्तु तो हासिल कर दिया लेकिन ट्रॉफी छूट गई. बहुत अच्छी मेहनत की थी, बहुत सारी मेहनत करी आ लोग के. कैप्टन प्रकाश मीणात એમને ટ્રોફી તો હું જ આપીશ. વાહ. તાળીઓથી વધાવો મિત્રો. વિનર ટીમ છે. સેકન્ડ ફાઇનલમાં પહોંચેલ છે. વિનર નથી, ફાઇનલમાં પહોંચેલ. 40 વર્ષમાં નથી મેં પ્રકાશથી વાત કરી નથી, પ્રકાશે મારાથી વાત કરી. આ છેલ્લા મહિનામાં 40 વર્ષ પ્રકાશે અને મેં એકબીજાથી વાત કરી હશે. તો એક નવો મિત્ર લિસ્ટમાં જોડાઈ ગયેલો છે. તાળીઓથી વધાવો મિત્રો. પ્રકાશભાઈને કહીશ કે બે શબ્દ કે એકાદી શાયરી કે. તું ડગ ભરવાની હિંમત કર, હું ઉતરતા ઢાળ જેવો છું. મનાવી લીધો હોત મને તો હું નાના બાળ જેવો છું. તું આ દરિયાના ઊંડાણ માપવાનું સાવ છોડી દે, તું મારામાં ઉતર, હું સાતમા પાતાળ જેવો છું. થેન્ક યુ પ્રકાશભાઈ. પ્રકાશભાઈ આટલી સમજમાં નથી આવતી, પછી સમજાવી દેજો. જીવરાજ કરમસિંહ ચામરિયાને રિક્વેસ્ટ કરીશ કે ફાઇનલની ટ્રોફી દેવા માટે સ્ટેજ ઉપર આવે. વિનર ટીમ અષ્ટવિનાયક મંથન હરી રાવરિયાની ટીમને રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ ઉપર આવે.
हर टीम में हमारा एक प्लेयर था। ये टीम में हमारे 2-2 प्लेयर थे। ताड़ियों थी बताओ તાળીઓથી भाई, વધાવો ताड़ियों बताओ विनर। વિનર ટીમ છે, बहुत વિનર सारी ટીમ. टीम। આપણે ટોટલ 54 પ્લેયર ને રમાડ્યા છે મેચ 54। લાનીમાં ઘર 163, એમાં આપણે 54 પ્લેયર્સ ને રમાડેલા છે। એમાં ભાણીજ બી આવી ગયા છે અમુક અમુક। હવે નાસ્તો પાણીપુરી રાખેલ છે તથા આઈસ્ક્રીમ રાખેલ છે। વિનંતી કરીશ જેને બી લાભ લેવો હોય બંને વસ્તુનો લઈ શકે છે। પછી ચંદ્રિકાબેનને રિક્વેસ્ટ કરીશ કે મોજ કરાવે બધાને, જ્યાં સુધી ઈ થાકે નહીં। એનું મતલબ કા રમ્યાવાળા કા ગાયાવાળા। ત્યારબાદ શ્રી લેવા પાટીદાર મેઘપર યુવક ફાઉન્ડેશન તરફથી બધાને સીતારામ અને નવા વર્ષના રામ રામ।